નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ખાસા ટાઈમથી 12મા ધોરણની અંદર સંસ્કૃત વિષયનો ગાઈડન્સ લેક્ચર લેવાની વાત હતી. તો આપણે અભ્યાસક્રમને સૌથી પહેલાં તો આ વખતે જે અભ્યાસક્રમ ઘટાડવામાં આવેલો છે, પદ્ય, ગદ્ય અને અમુક સંસ્કૃત સાહિત્યનો જે પણ ટોપિક ઘટાડવામાં આવ્યા છે અને જેમાંથી આપણને આ વખતે અભ્યાસક્રમમાં રાખેલ જે ચેપ્ટરો છે, આ બધા વિશે આપણે થોડીક ચર્ચા કરવી છે. કારણ કે અત્યાર સુધી મને એમ હતું કે સામેથી કોઈનો ફોન આવશે અથવા તો કોઈ મને પૂછશે કે સર આપણે શું કરવાનું છે. પણ એ બાબતથી હું ખૂબ આનંદિત છું કે તમે સંસ્કૃતની અંદર સારી રીતે તૈયારી જાતે જ કરી લીધી છે. કારણ કે હવે આપણે સમય બહુ જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો અને એની અંદર આપણે હવે અભ્યાસક્રમની અંદર જો વાત કરીએ તો હું તમને પહેલાં કહી દઉં કે 1થી 10 પદ્ય છે અને 11થી 20 એ ગદ્ય છે. તો એમાં આપણે આ વર્ષે અભ્યાસક્રમમાં જે વસ્તુ રાખેલી છે એ વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વાત કરશું પદ્ય વિભાગની. તો પદ્ય વિભાગમાં ચેપ્ટર 1, 2, 5, 7, 8 અને 9 આ ચેપ્ટરો રાખેલા છે. 4 ચેપ્ટરો અહીંયાથી હટાવવામાં આવ્યા છે: 3, 4, 6 અને 10. તો હવે સૌથી પહેલાં તો પેટર્નની વાત કરીએ તો આપણે આ વર્ષે પણ સાયન્સ વિભાગની અંદર આ વર્ષે પણ આ લોકોએ 50% MCQ અને 50% વિવરણાત્મક એવી રીતના 2 વિભાગ રાખેલા છે. આમ તો પહેલાં તો એવી વાત હતી કે હટી જવાનું છે MCQ, પણ આ વખતે પણ આ કોરોના પરિસ્થિતિના કારણે રાખવામાં આવેલા છે MCQ. તો 50 MCQ પૂછાશે અને 50 માર્ક્સનું પહેલું, એમ કરીને 100 માર્ક્સનું પેપર આવવાનું છે. તો સૌથી પહેલી તો હું તમને વાત કરી દઉં કે અહીંયા આ જે તમને અત્યારે જે ફોટો આ મોકલ્યો છે, આપણા વિડીયોમાં અત્યારે જે ફોટો દેખાય છે, આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ વખતે, તમને કહી દઉં કે આ વખતે આપણે માત્ર ને માત્ર આ બાજુ આપેલું અભ્યાસક્રમમાં રાખેલ પદ્ય, ગદ્ય અને પછી સાહિત્ય, અલંકાર ને એ જે આપેલું છે એ વસ્તુ જ તૈયાર કરવાની છે. એ સિવાય આપણે આ વખતે કંઈ તૈયાર કરવાનું નથી. તો આ તમે સ્ક્રીનશોટ રાખશો જેનાથી તમને એ ખ્યાલ આવશે કે ભાઈ પદ્યમાં તો કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું અને 9મું આટલા જ આપણે તૈયાર કરવાના છે. ગદ્યની વાત કરીએ તો ગદ્યની અંદર માત્ર ને માત્ર 2 ચેપ્ટરો જ હટાવવામાં આવ્યા છે, જ્યારે 8 ચેપ્ટરો રાખવામાં આવ્યા છે. એમાં 11, 12, પછી 14, 15, પછી 16, 17મું નથી એટલે કે 13 અને 17 આ 2 ચેપ્ટરો દૂર કર્યા છે. બાકી 11, 12, 14, 15, 16, 18, 19 અને 20 આટલા ચેપ્ટરો રાખેલા છે. હવે વાત કરીએ ન્યાયની. તો ન્યાય જે છે એ 10 ન્યાય આપણે 11મામાં ભણ્યા હતા અને 12માની અંદર પણ ન્યાય આપેલા છે. તો એ 10 ન્યાય સમગ્ર પ્રકરણ રાખેલ છે, એટલે કે ન્યાય હટાવવામાં આવ્યા નથી. સાહિત્યની વાત કરીએ તો ગુહ્ય સૂત્ર, મહાકવિ માઘ અને મહાકવિ બાણભટ્ટ આટલી વસ્તુ દૂર કરવામાં આવેલી છે. બાકીનું બધું યથાવત રહેવાનું છે. અલંકાર, વ્યાકરણના મુદ્દા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. મતલબ કે અલંકાર જેટલા છે એ પણ તૈયાર, 4 અલંકાર અને 5 છંદ એ પણ તમારે તૈયાર કરવાના રહેશે. 2 માર્ક્સની અંદર અલંકાર, 2 માર્ક્સમાં ન્યાય, 2 માર્ક્સમાં કોઈ સાહિત્યનો પરિચય અને 2 માર્ક્સમાં છંદ. આવી રીતે એ જે બીજો પાર્ટ બી છે એની અંદર પૂછાતું હોય છે. એટલે 10-15 માર્ક્સનું એ વસ્તુ પૂછાતી હોય છે. તો આપણે એને પણ ખાસ ધ્યાનમાં લેશું.
પદ્ય અને ગદ્યમાંથી ભાષાંતરો, એના પ્રશ્નો, એ બધાની વિશેની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આજે આપણે અભ્યાસક્રમને સમજ્યા. આની બોર્ડ પેટર્ન જે પેપર છે ગયા વર્ષનું, એની હું PDF બનાવી અને તમને મોકલીશ કે કેવી રીતે બોર્ડમાં પેપર પૂછાય છે. પણ હવે જાન્યુઆરીથી લઈ અને હવે આપણી વાર્ષિક પરીક્ષા સુધીમાં હું આશા રાખું છું કે તમે લોકો શાંતિથી અને ધ્યાનથી થોડુંક હવે ધ્યાન આપશો, તો આપણે તમારો ટાર્ગેટ જે છે એ સારી રીતે આપણે અચીવ કરી શકીશું. આપણે લોકો સંસ્કૃતની અંદર તમને ગાઈડન્સ લેક્ચર તરીકે મારે અહીંયા આ વખતે શરૂ કર્યા છે. તો ગાઈડન્સ લેક્ચરમાં આપણે બધા જ ચેપ્ટરોની ચર્ચા થઈ શકે એ કદાચ જરૂરી નથી. માટે તમને કોઈ તકલીફ પડતી હોય, મને એમ હતું કે તમે કોઈ ફોન બોન કરશો, પણ આપણા સંસ્કૃત રાખેલા 12 સાયન્સમાં સંસ્કૃત રાખેલી તમે જે પણ વિદ્યાર્થીનીઓ છો એ બધાએ જાતે જ તૈયાર કરવાનું નક્કી કર્યું હોય એવું લાગ્યું મને. પણ છતાંય મને એમ થયું કે આપણે આની ચર્ચા કરીએ, માટે મેં તમને આ અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમનો હું તમને પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમને ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે વાત કરશું ચેપ્ટર 1, 2, 5, 7, 8, 9. આ સૌથી પહેલી હવે તમારે તૈયારી કેવી રીતે કરવી, તો જો હું તમને કહું કે પદ્ય અને ગદ્ય જે છે એના માટે તમારે ભાષાંતરને એ બધા માટે ગાઈડની મદદ લેવી પડશે. પણ ન્યાય, સાહિત્ય, અલંકાર ને છંદ, આ વસ્તુઓ તો તમને ચોપડીમાંથી જ તૈયાર કરવાનું છે. ચોપડીમાંથી જ તમને સારી રીતે યાદ રહેશે. અને ચોપડીમાં જે આપ્યું છે એ એટલું સરળ અને સચોટ આપેલું છે કે એની અંદર તમારે બીજી કોઈ રેફરન્સ બુકની પણ જરૂર પડે એવી નથી. ન્યાય, સાહિત્ય, અલંકાર અને છંદ આ તમારે ચોપડીમાંથી જ તૈયાર કરવાના રહેશે. ઓકે, હવે વાત કરીશ હું પહેલાં તો સૌથી પહેલાં હવે આ મહિનાની અંદર તમે જો હવે આપણે ટાર્ગેટથી ચાલવું પડશે, તો આ મહિનાની અંદર તમારે લોકોએ સૌથી પહેલી વસ્તુ શું કરવાની છે, તો કે જો શક્ય બને તો પદ્ય અને ગદ્યના ચોપડીમાં આપેલા MCQ એ પૂરેપૂરા બેઠે બેઠા ગોખી નાખવા પડશે, મતલબ જવાબો તૈયાર કરી લેવા પડશે. અને એ પણ તમને કહી દઉં કે બોર્ડ પેટર્ન પ્રમાણે MCQ તમારે ચોપડીમાં જે આપેલા છે સ્વાધ્યાયમાં, એ સ્વાધ્યાયના MCQ જ પૂછાતા હોય છે ઝાઝા ભાગે, ક્યાંય બહારથી MCQ લેવાતા નથી. તો આપણે એમાંથી જ વધારે તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો હવે આપણે ચોપડીની અંદર વાત કરીએ તો એમાં કઈ રીતના MCQ આપેલા છે, કઈ રીતે એને તૈયારી કરવાની છે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ઓકે, તો ચાલો આપણે હવે આવી ગયા છીએ પાઠ્યપુસ્તકની અંદર. તો પાઠ્યપુસ્તકનું આ પ્રથમ પેજ, ધોરણ 12 સંસ્કૃત. હવે એમાં આપણે ચર્ચા કરીએ અનુક્રમણિકા. તો અનુક્રમણિકામાં જુઓ 1 થી 10 ચેપ્ટર એ પદ્ય વિભાગ છે અને 11 થી 20 ચેપ્ટર એ ગદ્ય વિભાગ છે. તો એની અંદર 13મું અને 17મું આ બે ચેપ્ટરો અહીંયા લેવામાં આવેલા નથી. આશ્રમ વર્ણન અને અનપરાધા અત્ર ભવતી આ બે ચેપ્ટરોને બાદ કરેલા છે. જ્યારે આની અંદર તો કે વેદામૃતમ લીધેલું છે, સ્મૃતિ રસ સુધાર લીધેલું છે, સંતિમે ગુરુવો રાજન હટાવવામાં આવેલું છે, સંજુહદીય પાવકમ હટાવવામાં આવેલું છે, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, પ્રણમામી મુદા, સુભાષિત મધુબિંદવ, જ્ઞેયમ રૂપમ તદેવ મે, કિમ વેદ્યેન પ્રયોજનમ અને અન્યોક્તય, એમાંથી 10મું ચેપ્ટર પણ હટાવવામાં આવેલું છે. આપણે ખૂબ ઓછો અભ્યાસક્રમ છે એટલે હવે આપણે એ પ્રમાણેની તૈયારી સારી કરી શકીએ એવું હું આશા રાખું છું. તો અહીંયા જે હટાવવામાં આવેલા છે એની પણ આપણે અભ્યાસ 1 તો એમાં ન્યાય પરિચય, એ ન્યાય આ બધા જ લેવાના છે. અભ્યાસ 2 અલંકાર, તો અલંકાર એ બધા પૂછાવાના છે. અભ્યાસ 3 છંદ પરિચય, તો છંદ પણ બધા આવવાના છે. અને અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય, તો એની અંદર મહાકવિ માઘ, બાણભટ્ટ અને ગુહ્ય સૂત્ર એને હટાવી દેવામાં આવેલું
છે. ઓકે, હવે પહેલું ચેપ્ટર છે વેદામૃતમ. વેદામૃતમ જે છે એની અંદર 5 એની અંદર ટોટલ 2, 2, 4 ને 2, 6 મંત્રો આપેલા છે અને એ 6 મંત્રોને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો એ પ્રમાણે યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમુદોદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. એટલે બ્રહ્મ, જ્યેષ્ઠ બ્રહ્મનું પરિચય એ પહેલાં પ્રણામાંજલિ નામના વિભાગની અંદર આપેલા છે, જેની અંદર અથર્વવેદમાંથી આ બંને મંત્રો લેવામાં આવ્યા છે. હવે પછી આપ્યું છે પ્રાર્થના. તો પ્રાર્થનાની અંદર ઇન્દ્રને પ્રાર્થના કરવામાં આવી છે અને વરુણ, અગ્નિ, પ્રજાપતિ આ બધા દેવતાઓને પ્રાર્થના કરવામાં આવેલી છે. તો પહેલો એ પ્રાર્થનાની અંદરનો પહેલો મંત્ર ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે અને બીજો મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. સંકલ્પ. સંકલ્પ એટલે આપણા સુખારથી રસવાનિવ જન્મનુખ્યાને નિયતે ભેષુભિર્વા જીન ઇવ રેત પ્રતિષ્ઠન જદજીરન જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તો તે મારું મન છે એ શિવ સંકલ્પવાળું, શિવ એટલે કલ્યાણ, કલ્યાણકારી સંકલ્પોવાળું બનો. એ અર્થમાં સંકલ્પનો મંત્ર યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે અને વેદોપદેશ અને વેદોનો ઉપદેશ શું છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. તો આટલા જે પ્રણામાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એની ભાષાંતર તૈયાર કરવાનું, ટિપ્પણી કરવાની જરૂર નથી કારણ કે શબ્દાર્થને એવું કંઈ પૂછાતું નથી, પણ ટિપ્પણીના આધારે તમે ભાષાંતરને સારી રીતે તૈયાર કરી શકો છો. હવે વાત કરીએ તો અહીંયા વિશેષ જે આપેલું છે એ વિશેષની અંદર તમને જે આ રૂપકમ, પછી મેધા, શિવ સંકલ્પમ મનઃ, આ 3 વસ્તુ જે છે એ તમે આગળ જોશો ને તો વિવરણાત્મક નોંધ એની અંદર જોવા મળશે. આપણે સંદર્ભ સાથેની નોંધ, વિવરણાત્મક નોંધ અને સમીક્ષાત્મક નોંધ, આ 3 પ્રકારના પ્રશ્નો આપણા પેપરમાં પૂછાતા હોય છે. એટલા માટે આ વસ્તુઓ તમને અહીંયાથી પણ તૈયાર કરવામાં મળી રહેશે અને જો ગ્રાઇડ હોય તો ગ્રાઇડમાંથી પણ તમે સારી રીતે એને તૈયાર કરી શકશો. બીજી બાબત કે આની અંદર તમારે 90% આ પેપરની અંદર 90% વસ્તુ તમારે ગુજરાતીમાં લખવાની છે, એટલે તમને ખૂબ સરળ રહેશે. સંસ્કૃતની અંદરનું જોવા જઈએ તો શ્લોક પૂરતી સંસ્કૃત પ્રશ્નો પૂછાતા હોય તો આ 2 વસ્તુ જ તમારે સંસ્કૃતમાં લખવાની થશે. એ સિવાયનું બધું જ ગુજરાતીમાં લખવાનું છે. તો સારી એવી તૈયારી કરીએ એના માટેથી આપણે આ ગાઈડન્સ લેક્ચર શરૂ કર્યો છે. પછી એવું લાગે આ લેક્ચર ભણ્યા પછી તમને કઈ રીતે અનુકૂળતા આવે છે ભણવાની, એના વિશે મારી સાથે તમે ચર્ચા કરજો. તો વૃષાંકી, અસ્મત આ બધાને હું તમને કહું કે તમે લોકો એવું લાગે તો એકવાર ચર્ચા કરજો કે ભાઈ તમે કઈ રીતે અત્યાર સુધી તૈયારી કરી છે, કે પછી અત્યાર સુધી સંસ્કૃત બુકને તમે હાથમાં જ નથી લીધી, શું કર્યું છે એના વિશે મને પણ કંઈ હજી તમારા તરફનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી. એટલે ખાસ કરીને બધા જે આપણા સંસ્કૃત રાખેલા 4 સ્ટુડન્ટ છે એ 4 દીકરીઓને મારી પ્રાર્થના છે કે વિનંતી છે કે ભાઈ તમે લોકો આ લેક્ચર પછી એવું લાગે તો મારો કોન્ટેક કરજો. મેસેજમાંય વાત કરી શકો છો અને ફોન દ્વારા પણ વાત કરી શકો છો. તો આપણે વાત કરીએ છીએ પહેલા ચેપ્ટરની. તો આ ચેપ્ટરમાંથી શું તૈયાર કરવાનું છે એના વિશે આપણે ચર્ચા ચાલી રહી છે, કારણ કે બને ત્યાં સુધી તો તમને અતિશય અઘરું પડતું ચેપ્ટર હશે એના વિશે આપણે ચર્ચા કરીશું વધારે પડતી. બાકી આ બધામાં તો તમે યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમ ઉતોદરમ આમાં અંદર જે મંત્રની છે તો એ બધાનું ભાષાંતર તમે પહેલાંમાંથી સારી રીતે તૈયાર કરી શકશો. અને હું તમને કહું કે ભાષાંતર 8 માર્ક્સનું હોય છે, એટલા માટે તમે ભાષાંતર ઉપર પણ ખાસ ધ્યાન આપજો, કારણ કે 2 ભાષાંતર તમે 8-8 વાળા લખો એટલે 16 માર્ક્સ તમારા બેઠા આવી જાય. એટલે આમાં ક્યારેય આપણે
પાછળ રહી જવાની કે ઓછા માર્ક્સ આવવાની સંભાવનાઓ બહુ ઓછી રહે. આપણે 10મામાં 8મા 9માંથી શરૂ કર્યું છે, તો 10મા સુધીમાં 11મા સુધી તમે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો છે અને 12મા આ વર્ષે પણ આપણે પહેલી પરીક્ષામાં પણ તમે ખૂબ સરસ સારું એવું લખ્યું છે. એટલે એના ઉપરથી હું માનું છું કે તમારી લોકોની તૈયારી ખૂબ સારી છે. પણ છતાંય કંઈ તમને તકલીફ લાગે તો મને કહેજો. જે ચેપ્ટરો આપણે તમને લાગે કે બહુ અઘરા છે, કે આ ચેપ્ટરમાં ખ્યાલ નથી આવ્યો, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. પણ મેં તમને કીધું એ રીતે વિવરણાત્મક નોંધમાં રૂપકમ, મેધા, શિવસંકલ્પમ, મનઃ આની વિશે આવે. હવે MCQની અંદર આપણે અહીંયા દરેકની અંદર જોશો ને તો દરેક ચેપ્ટરોમાં 5, 7, 4 આવા MCQ આપેલા છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તનુનામ અરિષ્ટિમ દેહી મેધામ મે ઇન્દ્ર દદાતુ માનવસ્ય મનઃ રેત પ્રતિષ્ઠમ અને કહ મોઘમન્નમ વિંદતે અપ્રચિતા. આ એના જવાબો થયા. હવે ગુજરાતી પ્રશ્નો, આમાં સંસ્કૃત પ્રશ્નોની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. અમુક જ ચેપ્ટરોમાં સંસ્કૃત પ્રશ્નો હોય છે. પણ આપણે જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે, ગુજરાતી પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાય છે. તો તમે ભાષાંતર વાંચેલું હશે અને આ ગુજરાતી પ્રશ્નો, અને હું તમને કહું ચોપડીના સ્વાધ્યાયને જ વળગી રહેવું. ચોપડીના સ્વાધ્યાયમાંથી જ વધારે પડતું પૂછાતું હોય છે. એકાદ પ્રશ્ન કદાચ ગ્રાઇડનો એ લોકો લેતા હોય, બાકી 99% બધું જ તમને ચોપડીમાંથી જ મળે છે. એટલા માટે તમારે લોકોએ ચોપડીના જ પ્રશ્નોને તૈયાર કરવા. વાક્યોને સંદર્ભ સાથે સમજાવો. જેમ આપણે 10મામાં અર્થ વિસ્તાર કરતા હતા, એવી રીતે આ એક વાક્ય ન, પહેલાં તો ભાષાંતર કરવાનું અને પછી એને સંદર્ભ સાથે ઉદાહરણો સાથે સમજાવવાનું. એવી રીતનું 2 માર્ક્સમાં આ સંદર્ભ સાથે સમજાવો એ પૂછાતું હોય છે. વિવરણાત્મક નોંધ એ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. જ્યેષ્ઠ બ્રહ્મ, મેધા અને મન એ આપણે ઉપર વિશેષની અંદર જોયું એ. પછી મંત્રપૂર્તિ વિધેયા. તો મંત્રપૂર્તિ જે છે એ અત્યાર સુધીમાં 12મા ધોરણની અંદર અત્યાર સુધીનો બને તો રેકોર્ડ છે કે બીજા ચેપ્ટરમાંથી જ મંત્ર પૂર્તિ પૂછાતી હોય છે, એટલે કે શ્લોક પૂર્તિ આ સ્મૃતિ રસ સુધામાંથી. જુઓ, આમાં 4 છે. તો પણ આ લોકો છે ને 6 અને 2 8માંથી કોઈ પણ પૂછતા હોય છે. પણ આપણે જે છે, હું તમને બોર્ડ પેટર્ન જે આ વખતેની સરકાર તરફથી મળી છે અને ગઈ સાલનું પેપર, આ બધું હું તમને મોકલીશ. જેની અંદરથી તમને કોઈ પણ તકલીફ લાગે તો એ તમે મને વાત કરજો. મેધામ્ય વરુણો અને સુખારથિરસ્વા નિવજન્મ જ્ઞાને નિયતે ભીષુભીરવાજીનૈવ રેત પ્રતિષ્ઠન જદજીરન જવિષ્ઠન તન્મે મનઃ શિવ સંકલ્પમ મસ્તુ. આ 2 મંત્રપૂર્તિ છે. દરેક ચેપ્ટરોનો આ વખતે ગુણભારાંકનો કંઈ નક્કી નથી, કારણ કે કયા આ જે ચેપ્ટરો હટાવ્યા છે એ સિવાયમાંથી પૂછવાના છે, તો એ પ્રમાણેનો ગુણભારાંક રહેશે. તો આ રીતે તમારે આ પહેલા ચેપ્ટરની ચર્ચા આપણે કરી. હવે જો સૌથી પહેલાં જ્યારે તમે વાંચવા બેસો ત્યારે ગ્રાઇડને પણ બાજુમાં લઈને બેસો અને ચોપડીને પણ બાજુમાં રાખો. ચોપડીની અંદર આ ઉપર જે ચેપ્ટરની પછી ચેપ્ટરના નામ પછી જે ગુજરાતી પ્રસ્તાવના આપી હોય છે એ પ્રસ્તાવના વાંચો, એટલે તમને 99% તમને ચેપ્ટરમાં શું કહેવા માગ્યું છે એનો તમને ખ્યાલ આવી જાય છે. તો પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે. સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સહિતમાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય
તેવી બતાવવાનો હેતુ રહેલો છે. આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણામાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરી અને અહીંયા મૂકવામાં આવ્યા છે. દૈનંદિન જીવનમાં પ્રારંભ પ્રણામાંજલિથી થાય તે ઇષ્ટ છે. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણામાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે. આ પ્રણામાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રણામાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધાની પ્રાપ્તિ, મેધા એટલે બુદ્ધિની પ્રાપ્તિ માટેની પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે એવો એક મંત્ર લીધેલો છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં માનવ માત્રને માટે લાગુ પડે તેવો ઉપદેશ છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવાત્મક બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, સ્થળ કે કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી શું તૈયાર કરવાનું છે. તો જો આપણે ગાઈડન્સ લેક્ચરો જ ચાલે છે આમાં, કારણ કે એક મંત્રને સમજાવવામાં રહેશું તો અત્યારે આપણે એ વસ્તુ સમય વધારે લાગે. એટલા માટે મેં તમને કહી દીધું, પહેલા ચેપ્ટરમાંથી આપણે આ મંત્રોનો ભાષાંતર, પછી મેધામ્ય વરુણો દદાતી, પ્રાર્થનાનો બીજો અને સંકલ્પનો આ 2 શ્લોકો છે એ શ્લોક પૂર્તિના છે. 6 મંત્રોનું ભાષાંતર તૈયાર કરવાનું છે. MCQ મોઢે કરી નાખવાના છે, કારણ કે બને ત્યાં સુધી એ લોકો ઓપ્શનો પણ બદલતા નથી. છતાં પણ આપણે તો જવાબ જ યાદ રાખવાનો કે ભાઈ દીવમ યશ ચક્રે, તો કે મૂર્ધાનમ. એ મૂર્ધાનમ પછી ABCD કોઈ પણ જગ્યાએ હોય, આપણને મૂર્ધાનમ યાદ રહેવું જોઈએ. તનું નામ અરિષ્ટિમ દેહી એ યાદ રહેવું જોઈએ. આવી રીતે MCQ, ગુજરાતી પ્રશ્નો, સંદર્ભ સાથેના વાક્ય સમજૂતી, વિવરણાત્મક નોંધ અને મંત્ર પૂર્તિ, આટલી વસ્તુઓ આ પાઠમાંથી તૈયાર કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશું આગળના કોઈ ચેપ્ટરના ગાઈડન્સ લેક્ચર સાથે. ત્યાં સુધી ધન્યવાદ.